આ ખેડૂત લઈને આવ્યા ભાઈ 634 રૂપિયા ભાવ આવ્યો છે વીરપુર ગામથી. શું નામ તમારું આખું? હર્ષુખભાઈ વેકરિયા કરીને આવ્યા ભાઈ. 634 રૂપિયા ભાવ આવ્યો છે. હે વેરાયટી કઈ છે? 406 નું ટુકડા. 406 નું ટુકડા આવ્યા. નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 3 માર્ચ 2026 ના આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ. આજની ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો તો 4 નંબરના ડૂમમાં જ આજે પણ આવક રહેલી છે. આવકમાં જોઈએ તો મિત્રો 1 બ્લોક જેવી આવક ઘટી ગઈ છે. તમે જોઈ શકો છો 1 નંબરનો જે બ્લોક છે તે ખાલી પડેલો છે. બાકી 6 નંબરના બ્લોકથી લઈને 2 નંબરના બ્લોક સુધી 5 બ્લોક ભરેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે 1 બ્લોક જેવી મિત્રો આજે આવક ઘટી ગઈ છે. હરાજીનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પહેલાં આપણે રજાઓ વિશે વાત કરી લઈએ તો મિત્રો આવતીકાલે બુધવારે એટલે ધૂળેટીની મિત્રો જાહેર રજા છે, તો માર્કેટ યાર્ડનું તમામ કામકાજ છે તે બંધ રહેવાનું છે. અને ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો તો આજે રાત્રે ઘઉંની આવક પણ બંધ કરી દેવામાં આવેલી છે. ફરી પાછી આવકની વાત કરી મિત્રો તો આવતીકાલે બુધવારે રાત્રિના 10 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી ઘઉંની આવક ખુલવાની છે, જેની દરેક ખેડૂતભાઈએ ખાસ નોંધ લેવી. તો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 506 રૂપિયામાં માલ વેચાઈ ગયો છે. મિત્રો 506 રૂપિયામાં માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં ટુકડા છે. 506 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 500 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે, થોડું કોઢિયું છે, મીડિયમ ક્વોલિટીમાં છે. 500 રૂપિયા પૂરો ભાવ થયો છે. સુપર છે. મિત્રો 460 રૂપિયામાં માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં 466 રૂપિયા ભાવ થયો છે. લોકોન ઘઉં છે 460. મિત્રો 530 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ સોનેરી ટુકડા છે, થોડીક સારી ક્વોલિટીમાં છે. 530 રૂપિયા ભાવ થયો. 530 રૂપિયા સોનેરી ટુકડા. મિત્રો 506 રૂપિયામાં માલ વેચાણો છે. ટુકડા ઘઉં છે. 506 રૂપિયા. મિત્રો 504 રૂપિયામાં માલ વેચાણો છે. લોકવન ઘઉં છે, સારી ક્વોલિટી છે થોડી. 504 રૂપિયા ભાવ થયો છે. લોકવન 504. મિત્રો 526 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે. 526 રૂપિયા ભાવ થયો છે. આ થોડાક સારા છે. 526 રૂપિયા. મિત્રો 550 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે, સારી ક્વોલિટીમાં. 550 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા. 446 રૂપિયા. મિત્રો 442 રૂપિયામાં માલ વેચાણો છે. લોકવન ઘઉં છે, મીડિયમ ક્વોલિટીમાં છે ને પેન્ડિંગ રાખી દીધો, વેચ્યો નથી ખેડૂએ. 442 રૂપિયામાં વેચાણો હતો પણ વેચ્યો નથી. આ ક્વોલિટીમાં છે. લોકવન ઘઉં છે. 442 રૂપિયા. 500 તારીખમાં વહીવટ થાય. 456 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં માલ છે. 456 રૂપિયા ભાવ થયો છે.
હવે 10 5 14 બોલ હતા હા એ હા એ 24 તો મિત્રો 634 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા હો, 634 રૂપિયા. આ ભાઈ જો આ જલારામ એન્ટરપ્રાઇઝમાં વેચાણા છે 634 રૂપિયામાં. ક્યાં ગામનું છે? 634 વીરપુર. આ ક્યાં વીરપુરનું છે? હા, વીરપુર. વીરપુર ગામનું છે ભાઈ. ખેડૂત નથી ને? હા, ગયા રહ્યો. 634 રૂપિયા ભાવ દે છે ભાઈ. જોઈ લ્યો, ખેડૂત નથી હાજર એટલે નથી વાત કરવી. બાકી માલ સારો 634 રૂપિયા ભાવ દે છે. 406 નો ટુકડો સારી ક્વોલિટીમાં. એ ખેડૂત છે? હા, ઈ ખેડૂ છે. હા ખેડૂત છે ભાઈ. અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. હા ખેડૂત છે ભાઈ, લઈને આવ્યા હે. આ કયું ગામ તમારું? વીરપુર ગામ. હા ખેડૂત લઈને આવ્યા હે ભાઈ. 634 રૂપિયા ભાવ આવ્યો છે વીરપુર ગામથી. શું નામ તમારું આખું? હર્ષુભાઈ વેકરિયા કરીને આવ્યા હે ભાઈ. 634 રૂપિયા ભાવ આવ્યો છે. હે વેરાયટી કઈ છે? વેરાયટી કઈ છે? 406 નું ટુકડા. 406 નું ટુકડા હે ભાઈ. 406 નું ટુકડા છે. 634 રૂપિયા ભાવ આવ્યો છે આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં. મિત્રો 514 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 નો ટુકડા છે. 514 રૂપિયા ભાવ છે. સોનેરી ટુકડા જે આપણે કહેતા હોય 514 રૂપિયા. થોડું ક્વોલિટીમાં સારું. 514 રૂપિયા ભાવ થયો. મિત્રો 470 રૂપિયામાં માલ વેચાણો છે. 513 નંબર છે કહું. 470 રૂપિયા ભાવ થયો. મિત્રો 484 રૂપિયામાં આ માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે જેને આપણે વામન ટુકડા કહેતા હોય ને માલ છે. 484 રૂપિયા ભાવ થયો છે. વામન ટુકડા છે. 484 રૂપિયા ભાવ થયો. મિત્રો 466 રૂપિયામાં આ માલ વેચાણો છે. તમે જોઈ શકો છો આ માલ છે. 466 રૂપિયા ભાવ થયો છે. ઘઉં જોઈએ તો લોકોન ટાઈપ છે, માલવ ટાઈપ છે. 466 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 460 રૂપિયામાં માલ વેચાણો છે. લોકવન ઘઉં છે. 460 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં 460 રૂપિયા. 510 રૂપિયા. 5 10 14 બોલ 18 20 520 મિત્રો 520 રૂપિયામાં માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે. 520 રૂપિયા ભાવ છે. માલ સારો છે. કલર લાઇટિંગ એ સારો છે. 520 રૂપિયા ભાવ છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો બજાર એમનેમ સેમ બજાર જ છે. ગઈકાલ જેવું જ બજાર છે. મિલબર ક્વોલિટીની વાત કરી મિત્રો તો 450 રૂપિયાની આસપાસ મિત્રો મિલબર ક્વોલિટી માલ વેચાણ થઈ છે. એવરેજ બજારની મિત્રો વાત કરી તો 470-80 રૂપિયાથી લઈને 520-30 રૂપિયા સુધીનો મિત્રો આજે પણ એવરેજ બજાર જોવા મળી રહેલું છે. એટલે બજાર જોઈએ તો આમનામ સેમ બજાર જ છે. સારા માલ વિશેની વાત કરી કે જે સુપર ક્વોલિટી માલ હોય જેને આપણે પ્રીમિયમ ક્વોલિટી કહેતા હોય તો 550 રૂપિયા પ્લસથી લઈને 600
600 રૂપિયાની આસપાસ સુધીના મિત્રો સારી ક્વોલિટી માલ વેચાય છે. જેવી ક્વોલિટી એ પ્રમાણે બજાર ભાવ થાય છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા ગુરુવારે. આવતીકાલે હજી એકવાર જણાવી દઉં છું કે આવતીકાલે બુધવારે ધૂળેટીની જાહેર રજા છે, તો દરેક ખેડૂતભાઈએ ખાસ નોંધ લેવી. તો ફરી મળશું પાછા ગુરુવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવનાર સમયમાં તમને અમારા તમામ વિડીયો મળતા રહે. ધન્યવાદ.